નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3માં બધા જ મિત્રોનું અને વિદ્યાર્થીઓનું સ્વાગત છે. તમે જાણો છો તેમ અમારી યુટ્યુબ ચેનલમાં ધોરણ 6, 7, 8ને લગતા ગણિત અને વિજ્ઞાનના પ્રશ્નો તેમજ અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નોના સોલ્યુશન આપવામાં આવેલા હોય છે. અહીંયા આજે આપણે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા ઘડિયાળને સંબંધિત પ્રશ્નો જે રિઝનિંગના વિભાગમાં પૂછાય છે તે આનું આપણે સોલ્યુશન જોઈશું. જે જીપીએસસી, એનએમએમએસ, સીઈટી, જવાહર નવોદય, પીએસસી જેવી અલગ અલગ પરીક્ષાઓમાં આવો પ્રશ્નો વારંવાર પૂછાતા હોય છે અને આવા જ પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે. તો ચાલો આજે આપણે ઘડિયાળને લગતા અલગ અલગ પ્રશ્નોના સોલ્યુશન જોઈએ જે અલગ અલગ પરીક્ષાઓમાં પૂછાયેલા છે, જે તમને આગળની પરીક્ષાઓમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો ચાલો આપણે આગળ પ્રશ્નો જોઈએ. પ્રશ્નોને જોતા પહેલા આપણે અહીંયા પ્રશ્નોને સંબંધિત અમુક નિયમો અહીંયા આપણે જોઈશું કે ઘડિયાળને લગતા પ્રશ્નો આવે તો તેના માટે અમુક નિયમો આપણે યાદ રાખવા જરૂરી છે. તેના માટેનો પ્રથમ નિયમ છે, 1 કલાકમાં મિનિટ કાંટો 360 અંશ ફરે છે. એટલે કે જ્યારે મિનિટ કાંટો એક ચક્ર પૂર્ણ કરે ત્યારે તેનો ખૂણો 360 અંશનો હોય છે. બીજો નિયમ છે, 1 કલાકમાં કલાક કાંટો 30 અંશ ફરે છે. એટલે કે 1 કલાક થાય એટલે કે 12 થી જ્યારે 1 વાગે ત્યારે એ 1 કલાકમાં કલાક કાંટાનો 30 અંશ દર્શાવે છે. ઘડિયાળના બે કાંટા વચ્ચેનો ખૂણો 11/12 m ઓછા 30h, જ્યાં m એટલે મિનિટ અને h એટલે કલાક હોય છે. 12 કલાકમાં બંને કાંટા એકબીજાને 11 વખત મળે છે. 12 કલાકમાં બંને કાંટા 11 વખત વિરુદ્ધ દિશામાં હોય છે, એટલે કે સામસામેની બાજુએ હોય છે. 12 કલાકમાં બંને કાંટા એકબીજાથી 22 વખત કાટખૂણે એટલે કે 90 અંશનો ખૂણો બનાવતા હોય છે. એટલે કે 12 કલાક થાય ત્યારે બંને કાંટા વચ્ચેનો ખૂણો 90 અંશ હોય છે. આવો ખૂણો 22 વખત બને છે. તો આ આપણા સામાન્ય નિયમો હતા જે આપણે જોયા. હવે આપણે આગળ પ્રશ્ન તરફ જઈએ, જેમાં પ્રશ્ન પહેલો છે, એક ચોક્કસ ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે તો બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધીમાં ઘડિયાળનો કાંટો કેટલા અંશ ફરશે? હવે આપણે જોઈએ કે એક ચોક્કસ ઘડિયાળમાં સવારના 8 વાગ્યા છે તો ત્યાંથી બપોરના 2 અને 20 સુધી ઘડિયાળ છે એ કેટલા અંશ બનાવે છે? તો સવારના 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીની ગણતરી કરીએ તો ઘડિયાળ છે એ 6 કલાક ફરે છે. અને તમે આપણે નિયમ જોયો કે 1 કલાક થાય ત્યારે ઘડિયાળનો કાંટો છે કલાક કાંટો એ 60 અંશ અને મિનિટ કાંટો છે એ 360 અંશ ફરે છે. તે મુજબ આપણે અહીંયા કલાક કાંટાની ગણતરી કરીએ તો 6 કલાકમાં કલાક કાંટો છે એ 180 અંશ ફરે છે. ત્યારબાદ આગળ જોઈએ કે 60 મિનિટમાં મિનિટ કાંટો 30 અંશ ફરે છે તો 20 મિનિટમાં કેટલો ફરશે? તો કે એની આપણે ગણતરી કરીએ તો 10 અંશ ફરે છે. આમ આપણે મિનિટ કાંટો 10 અંશ ફરે છે. હવે બંનેનો ટોટલ જોઈએ કે કલાક કાંટો 8 વાગ્યાથી બપોરના 2:30 સુધી 180 અને મિનિટ કાંટો 10 અંશ ફરે છે તો કુલ 190 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે 190 અંશ ફરે છે. આમ 190 અંશ આપણો જવાબ છે. હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. પ્રશ્ન 2, એ અને બી બે ખામીયુક્ત ઘડિયાળો છે
દર કલાકે એ ઘડિયાળ છે તે 10 મિનિટ મોડી પડે છે અને બી 10 મિનિટ આગળ નીકળે છે. એક દિવસે બપોરે 12 વાગ્યે બંને ઘડિયાળ છે તે સરખી કરવામાં આવે છે, સમાન સમયમાં મેળવવામાં આવે છે. તે એ જ દિવસે જો સાંજના 7 કલાક બતાવતી હોય તો એ કયો સમય બતાવશે? તેના માટે આપણે સૌપ્રથમ અહીંયા જોઈએ કે એ ઘડિયાળ છે એ 10 મિનિટ મોડી એટલે કે 10 મિનિટ પાછળ છે અને બી છે એ 10 મિનિટ આગળ છે એટલે કે 10 મિનિટ આગળનો સમય દર્શાવે છે. તો તે મુજબ આપણે ગણતરી કરીએ કે બી જ્યારે 70 મિનિટ ચાલે ત્યારે એ છે એ 50 મિનિટ ચાલે છે. આ આપણે પ્રશ્નમાં 1 કલાકના સંદર્ભે અહીંયા ટાઈમ દર્શાવેલો છે કે 1 કલાક થાય ત્યારે 60 મિનિટ થાય. તો ખરેખર 60 મિનિટ થાય ત્યારે બી ઘડિયાળ છે તેમાં 70 મિનિટ થઈ હોય અને એ ઘડિયાળમાં 50 મિનિટ થઈ હોય છે. હવે જ્યારે સાંજના 7 વાગ્યા બતાવતી હોય એટલે કે 7 કલાક ઘડિયાળ ચાલી હોય. હવે 7 કલાક ઘડિયાળ ચાલે ત્યારે 70 મિનિટ અને એ ઘડિયાળમાં 50 મિનિટ ચાલે છે. તો 7 કલાકે અહીંયા એનો સમય આપણે શોધવાનો છે. તો તે મુજબ અહીંયા 7 છે આ ત્રિરાશિ મુજબ 7 ગુણ્યા 50 છેદમાં 70. તો અહીંયા જોઈશું કે અહીંયા 0 0 સમાન છે તે નીકળી જશે અને 7 7 નીકળી જશે એટલે કે 5 કલાક અહીંયા આપણે મળે છે. હવે જેટલા સમયમાં બી 7 કલાક ચાલે છે તેટલા સમયમાં એ 5 કલાક ચાલે છે. તો આ મુજબ આપણને જવાબ મળે છે કે એ કેટલા કલાક ચાલશે? તો કે બી છે 7 કલાક ચાલે તો એ 5 કલાક ચાલે છે. હવે આપણે આગળ પ્રશ્ન નંબર 3 જોઈએ. બેને 15 કલાકે ઘડિયાળનો મિનિટ કાંટો અને કલાક કાંટો કેટલો ખૂણો બનાવશે? તો અહીંયા સામાન્ય પ્રશ્ન છે, સહેલો છે. આપણે અહીંયા તેને આગળ નિયમોમાં દર્શાવેલા સૂત્ર મુજબ જોઈએ. જે સૂત્ર હતું 11/2m - 30h, જ્યાં m એટલે મિનિટ અને h એટલે કલાક. તો કે આપણે અહીંયા કલાક કેટલી છે? તો કે 2 અને મિનિટ કેટલી છે? તો 15. તો m અને h ની કિંમત એમાં મૂકીશું. m એટલે મિનિટ 15 અને h એટલે કલાક તો કે 2. તે સૂત્ર મુજબ આગળ વધીએ તો 165/2 - 60 તેનો લસા લઈ અને આપણે સાદું રૂપ આપીએ તો 165 - 120 એટલે કે 45/2 જવાબ આવે. 45 ને 2 વડે ભાગાકાર કરીએ તો 22 1/2 અથવા 22.5 એનો જવાબ મળશે. આમ કલાક કાંટો છે તે 22.5 અંશ દર્શાવે છે. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. 6 કલાક અને 20 મિનિટ બંને કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો અહીંયા આપણે સૂત્ર મુજબ આગળ વધીશું. જેમાં m એટલે મિનિટ, તો કે મિનિટ કેટલી છે? તો કે મિનિટ છે તે 20 છે એટલે અહીંયા 20 લીધા છે એમની જગ્યાએ. h એટલે કલાક, કલાક કેટલી છે? તો કે 6 એટલે hની જગ્યાએ અહીંયા 6 લીધા છે. અહીંયા સાદું સમીકરણ મુજબ આપણે ગણતરી કરીએ તો 2/20/2 એટલે અહીંયા 10 આવશે. 10 ગુણ્યા 11 એટલે 110 ઓછા 30 ગુણ્યા 6 એટલે કે 180. તે મુજબ આગળ વધીએ તો આપણે જવાબ 70 અંશ આવે છે. આમ 70 અંશનો ખૂણો બને છે. આ પરથી કહી શકીએ કે 6 કલાક અને 20 મિનિટે બંને કાંટા વચ્ચે 70 અંશનો ખૂણો બનશે. આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ. 3 કલાક અને 40 કલાકે મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો બનશે? આ પણ આપણે સૂત્ર મુજબ જોઈએ. જેમાં m એટલે કલાક એટલે મિનિટ 40 છે, h એટલે કલાક એટલે અહીંયા hની જગ્યાએ 3 મૂકેલા છે. 40/2 એટલે 20 ગુણ્યા 11 એટલે 220 ઓછા 30 તેરી 90. આગળ વધીએ તો જવાબ આપણે 130 અંશ મળે છે. આમ 3 કલાક અને 40 મિનિટે બંને કાંટા વચ્ચે ખૂણો
130 અંશનો બનશે. આગળ પ્રશ્ન નંબર 6 જોઈએ. એક દિવાળ ઘડિયાળમાં 24 કલાકના એક દિવસમાં મિનિટ કાંટો એ કલાક કાંટા સાથે કેટલી વાર એક સાથે આવી જતા હશે? તો આ સામાન્ય પ્રશ્નના આપણે આગળ નિયમ મુજબ જવાબ મેળવીએ છીએ. તો આપણે સૌપ્રથમ જ નિયમો જોયા. તેમાં તમને જણાવ્યું હતું કે 12 કલાકમાં મિનિટ કાંટો અને કલાક કાંટો 11 વખત સાથે આવે છે. તો આ પ્રશ્નનો જવાબ આપણે આ નિયમ મુજબ જોઈએ કે 12 કલાકમાં બંને કાંટા છે એ 11 વખત સાથે આવે તો 24 કલાકમાં કેટલી વખત આવે? તો કે 24 કલાકમાં 12 વખત સાથે આવે છે. હવે આગળ પ્રશ્ન નંબર 7 જોઈએ. 8 ને 30 કલાકે મિનિટ કાંટો અને કલાક કાંટા વચ્ચે ખૂણો કેટલો થશે? તેનો જવાબ પણ આપણે સૂત્ર મુજબ લઈએ. અહીંયા એમ એટલે મિનિટ, એચ એટલે કલાક, એમ એટલે મિનિટ કેટલી છે? તો કે 30. તો અહીંયા 30 મૂક્યા છે. એચ એટલે કલાક કેટલી છે? 8. એટલે અહીંયા 8 મૂકેલા છે. તેનું સાદું રૂપ આપીએ તો 165 ઓછા 240 એટલે જવાબ આપણે ઓછા 75 અંશ આવે છે. તો આપણે અહીંયા ખૂણાનું માપ 75 અંશ મળે છે. આમ 8 કલાક અને 30 મિનિટે બંને કાંટા વચ્ચે 75 અંશનો ખૂણો બને છે. આગળ પ્રશ્ન નંબર 8 જોઈએ. એક ઘડિયાળમાં મિનિટ કાંટો 1 કલાક ને 10 મિનિટ ફરે તો તે કેટલા અંશ ફરે છે? આનો જવાબ આપણે સાદી રીતે અને આ ગણતરીની રીતે બંને રીતે જોઈશું કે અહીંયા 1 મિનિટમાં મિનિટ કાંટો છે એ 360 અંશ ઓછા 60 અંશ ફરે છે, એટલે કે 6 અંશ ફરે છે. હવે આગળ જોઈએ કે 1 કલાક અને 60 મિનિટ એટલે કે 70 મિનિટ છે તેમાં કાંટો કેટલો ફરશે? તો કે 70 મિનિટ ગુણ્યા 6 કરીએ તો 420 અંશ ફરે છે. આમ એક ઘડિયાળમાં મિનિટ કાંટો કુલ 420 અંશ ફરે છે. હવે સાદી રીતે જોઈએ કે 1 કલાકમાં મિનિટ કાંટો કેટલો ફરતો હતો? તો કે 360 અંશ. અને બીજી 10 મિનિટમાં? તો કે બીજી 10 મિનિટમાં આપણે છે કુલ 60 અંશ ફરે છે. આમ આપણો અહીંયા જવાબ 420 અંશ મળે છે. તો અહીંયા આપણા ઘડિયાળ સંબંધિત પ્રશ્નો છે તે આપણે પૂર્ણ થાય છે. અમારી યુટ્યુબ ચેનલમાં તમને ધોરણ 6 થી 8ના ગણિત વિજ્ઞાનના બધા જ સ્વાધ્યાયની સંપૂર્ણ સમજૂતી આપવામાં આવેલી હોય છે. 6 થી 8ની ગણિત વિજ્ઞાનની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, એકમ કસોટીના પેપરના સોલ્યુશન, સત્રાંત પરીક્ષા હોય તેના પેપર સોલ્યુશન, બેઝિક ગણિતના મુદ્દાઓ જેવા કે લસા, ગુસા, અવયવ, વર્ગમૂળ, ઘનમૂળ તેના મુદ્દાઓની સમજૂતી, સીઈટી, એનએમએમએસ, જવાહર નવોદય જેવી અલગ અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સમજૂતી, જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધના જેવા અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામ જે સ્કોલરશીપને લગતી હોય છે તેના પેપર સોલ્યુશન, અન્ય પરીક્ષા જેવી કે જીપીએસસી, પોલીસ એવી અલગ અલગ કોમ્પિટિટિવ એક્ઝામના અલગ અલગ પ્રશ્નોની સમજૂતી અને તેનું સોલ્યુશન, અને અલગ અલગ પ્રકારના ઓનલાઈન ફોર્મ અને જનહિતમાં જારી હોય તેવી અલગ અલગ યોજનાઓની માહિતી તમને અહીંયા અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર આપવામાં આવેલી હોય છે. તો બધા જ મિત્રોને વિનંતી કે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નો છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો. બધા જ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.